નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ટાટા ગ્રુપના એક એવા શેર વિશે વાત કરવાના છે જેમાં આપણને થોડા ઘણા સમયથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, પણ આ ઘટતા શેરમાં પણ બ્રોકરેજ હાઉસે આઉટ પરફોર્મના રેટિંગ સાથે 4000 ની પારનો ટાર્ગેટ આપ્યો છે અને ખરીદી કરવાની સલાહ આપી છે। તો આ કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ ટાઇટનના શેર આજે સોમવારે 8 જુલાઈના રોજ શરૂઆતના કારોબારમાં 4% વધારે ગબડી ગયા છે। કંપનીના શેરોમાં આ ઘટાડો જૂન ક્વાર્ટરના કારોબારી અપડેટ બાદ આવ્યો છે। બ્રોકરેજ ફર્મોએ આ કારોબારી અપડેટને નિરાશાજનક ગણાવી છે। જેપી મોર્ગને તો તેના શેરોની રેટિંગને ઘટાડીને ઓવરવેટથી ન્યુટ્રલ કરી દીધી છે। સાથે જ બ્રોકરેજ શેર માટે ટાર્ગેટ પ્રાઇસ 3850 રૂપિયાથી ઘટાડી 3450 રૂપિયા કરી દીધો છે। જેપી મોર્ગન આ પ્રમાણે ગયા 8 ક્વાર્ટરથી ટાઇટનના પરિણામો બજારની આશા પ્રમાણે કે તેનાથી સારા રહ્યા હતા। જોકે આ વખતે જૂન ક્વાર્ટરમાં ટાઇટન જ્વેલરી સેગમેન્ટમાં રેવન્યુમાં 9%ની ગ્રોથની જાણકારી મળી રહી છે, જે પહેલાથી કરવામાં આવેલી અપેક્ષાઓથી ઓછી છે। એટલે મિત્રો, આપણે ટાઇટનના શેર વિશે વાત કરી છે જેમાં કંપનીને કારોબારી અપડેટ નિરાશાજનક જણાવી રહ્યા છે। બ્રોકરેજ ટાઇટન તેના બિઝનેસ અપડેટમાં જણાવ્યું કે સોનાની ઊંચી કિંમતો અને લગ્નના ઓછા દિવસોને કારણે જૂન ક્વાર્ટરમાં કન્ઝ્યુમર માંગમાં ઘટાડો આવ્યો અને તેના ઓવરઓલ ગ્રોથ પર અસર પડી છે। જેપી મોર્ગને કહ્યું, સોનાની કિંમતમાં અસ્થિરતાથી શોર્ટ ટર્મ માંગ પર અસર પડી શકે છે। જોકે તેમની ચિંતા આભૂષણોના વેચાણમાં સુસ્તી અને નવા કસ્ટમર એક્વિઝિશન લઈને છે। જો આ બંને પાસાઓમાં સુધારો ન થયો તો આગળ જઈને ટાઇટનના માર્જિન પર અસર જોવા મળી શકે છે। એટલા માટે જેપી મોર્ગને ટાઇટનના નાણાકીય વર્ષ 2025 થી 27ના અર્નિંગ પર શેરને અંદાજિતથી 6% ઘટાડી 5% કરી દીધો છે। ગોલ્ડમેન સેક્સે પણ ટાઇટનના ક્વાર્ટરના અપડેટને નિરાશાજનક જણાવ્યું છે। તેમણે શેર પર 3700 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસની સાથે શેર પર તેમની ખરીદીની રેટિંગ યથાવત રાખી છે। બ્રોકરેજે કહ્યું જૂન ક્વાર્ટરમાં ટાઇટનના મુકાબલે તેની રાઇવલ કંપનીનું સારું પ્રદર્શન રહ્યું છે, જે ચિંતાનો વિષય છે। સાથે જ બ્રોકરેજે કહ્યું તેનામાં જ્વેલરી માર્જિન પર દબાવ પડવાની પણ શક્યતા છે। મોર્ગન સ્ટેનલીએ પણ ટાઇટનના જ્વેલરી માર્જિન પર દબાવની વાત કહી છે। આ બ્રોકરેજે આ શેર પર 3526 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ સાથે ઇક્વલ રેટિંગ આપી છે। જોકે બીજી તરફ સીએલએસએ ટાઇટનની શેર પર આઉટપરફોર્મ રેટિંગ સાથે 4045 રૂપિયાના ટાર્ગેટ પર કાયમ રાખી છે। બ્રોકરેજે કહ્યું, સોનાની કિંમતો સામાન્ય થવા અને લગ્ન સિઝન ફરીથી આવવા પર ટાઇટનની ગ્રોથ રફતાર પકડી લેશે। એવામાં શેરમાં કોઈપણ પ્રકારનું કરેક્શન આમાં પોઝિશન વધારવામાં મોકો આપી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ટાઇટનના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસની કંપનીના Q1ના અપડેટ નિરાશાજનક લાગી રહ્યા છે। એવામાં અમુક બ્રોકરેજે ટાર્ગેટ પ્રાઇસ ઘટાડ્યો છે, જ્યારે સીએલએસએ ટાર્ગેટ પ્રાઇસ 4045 રૂપિયા સાથે ખરીદીની સલાહ આપી છે અને કહ્યું કે નવી લગ્ન સિઝન આવવાની સાથે ટાઇટનની ગ્રોથ રફતાર પકડશે અને આમાં જ્યારે પણ કરેક્શન આવે ત્યારે એમાં ખરીદી કરવી જોઈએ, એવું પણ બ્રોકરેજ જણાવી રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।